હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જોવાની છે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 26 આપેલી છે. આપણા રાજ્યોને જાણીએ. અહીંયા મિત્ર તમારે જે છે એ તમારા રાજ્ય વિશેની માહિતી નહીં, પરંતુ અહીં તમારે ભારતનું કોઈ એક પડોશી રાજ્ય પસંદ કરી તેના વિશેની માહિતી એકઠી કરી પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે. તમે ગુજરાતમાં રહો છો તો ગુજરાતની આજુબાજુના જે છે તે રાજ્ય હોય તેમાંથી કોઈ પણ પસંદ કરીને રાજ્ય લખવાનું છે. અહીં પડોશી રાજ્ય આપેલું છે. પસંદ કરેલું રાજ્ય એની સામે લખેલું છે પડોશી રાજ્ય. એટલે ગુજરાતનું પડોશી રાજ્ય મેં લખ્યું છે અહીંયા રાજસ્થાન. તેની વસ્તી અંદાજે 6.85 કરોડ 2011ની વસ્તી ગણતરી મુજબ આ આંકડો આપેલો છે મિત્રો. રાજ્યોનો ભૌગોલિક વિસ્તાર 3,42,239 ચોરસ કિલોમીટર. રાજ્યમાં ઉજવાતા સામાજિક અને ધાર્મિક તહેવારો ગંગોર, તીજ, પુષ્કર મેળો, દિવાળી, હોળી વગેરે. રાજસ્થાન રાજ્યનું વિશેષ ભોજન દાલબાટી ચૂરમા, ગટ્ટાનું શાક અને કેર સાંગરી. રાજ્યમાં ઉત્પાદિત થતા ખેતીના પાકો બાજરી, સરસવ, કઠોળ, મકાઈ. રાજ્યના લોકનૃત્ય રાજસ્થાન રાજ્યના લોકનૃત્ય છે ઘુમર, કાલબેલિયા અને ભવાઈ. ત્યાર પછી રાજ્યમાં જોવાલાયક સ્થળો હવા મહેલ જે જયપુરમાં આવેલો છે, ઉદયપુર, જેસલમેર અને માઉન્ટ આબુ. રાજ્યના પુરુષોનો પોશાક ધોતી અંગરખું અને રંગબેરંગી પાઘડી. રાજ્યની સ્ત્રીઓનો પોશાક ઘાઘરા ચોલી અને ઓઢણી. રાજ્યનું પાટનગર જયપુર. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું નામ ભજનલાલ શર્મા. રાજ્યના રાજ્યપાલનું નામ હરિભાઉ બાગડે. અન્ય ખાસિયત કે ધ્યાન આકર્ષક બાબતો તો કે રણ પ્રદેશ થારનું રણ અને ઐતિહાસિક કિલ્લાઓ. ત્યાર પછી અહીંયા મિત્રો નકશો દોરવાનો છે. આપણે રાજસ્થાન વિશેની માહિતી લખી છે તો અહીંયા તમારે રાજસ્થાનનો નકશો દોરવાનો રહેશે, અથવા તો તમે ચોંટાડી પણ શકો છો. અહીંયા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું નવી પ્રવૃત્તિ સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.